આજની વાર્તા કરુણા સાથેની પ્રાર્થના એ માત્ર શબ્દ નથી, પણ એક બહુ મોટી ઉર્જા છે. આપણે પ્રાર્થના વિશે ઘણી બધી વાતો જાણીએ છીએ અને પ્રાર્થના કઈ રીતે કરવી જોઈએ એ પણ આપણને ખબર છે. પ્રાર્થના એક એવા પ્રકારની વાત છે કે જેની અંદર આપણે કોઈ વસ્તુ માગવા કરતાં જે વસ્તુ આપણે પ્રાપ્ત કરવા માગીએ છીએ એવી શક્તિ આપણને કુદરત આપે એ પ્રાર્થનાનો ઉદ્દેશ છે. જીવનમાં ક્યારેક મુશ્કેલીઓ આવી પડે ત્યારે ક્યારેક આપણને અણધાર્યો જે લાભ મળે છે, અણધારી આપણને સફળતા મળે છે, એની પાછળ કોઈની પણ પ્રાર્થના જવાબદાર હોય છે. કોઈ પણ સારો વિચાર કે સારી પ્રાર્થના એ હંમેશા ફળે જ છે, એમાં કોઈ શંકા નથી. સામાન્ય પરિવારનો મહેનતુ એક યુવાન જેનું નામ રવિ ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરતા થાકી જાય, છતાં મનમાં એના માટે એક જ વાત સતત રીતે સદ્ભાવના રાખે, સતત સારા વિચારો કરે અને બીજા માટે સારું સારું જ હંમેશા વિચારે. રવિની એક માસીની દીકરી બેન રીના એને અચાનક બીમાર પડે છે. રીના રવિને ખરેખર એકબીજા પ્રત્યે ભાઈ બહેનનો બહુ ઊંડો પ્રેમ હતો. રવિને એમ થયું કે રીના આમ કેમ થઈ, એટલે તરત જ રવિના મનમાં એમ થયું કે મારે રીના માટે પ્રાર્થના કરવી છે. મારે કુદરતને એમ કહેવું છે કે રવિને એટલે કે રીનાને સારી રીતે તંદુરસ્તી મળે એવી એને શક્તિ આપો અને જલ્દી બીમારીમાંથી બહાર નીકળી જાય, અને એ રીતે એને પ્રાર્થના કરવાની શરૂઆત કરી. 2-3 દિવસની પ્રાર્થના થતાં રીના એકદમ ઝડપી રીતે સ્વસ્થ બની ગઈ. અને આ વાત બહુ ચોક્કસ છે કે જો ખરેખર એકદમ કરુણાથી, એકદમ ઉત્તમ રીતે જો પ્રાર્થના કરવામાં આવે તો એનું ફળ મળે જ છે, એમાં કોઈ શંકા જ નથી. ગામના લોકોને પણ આશ્ચર્ય થયું કે રીના આટલી બધી માંદી હતી તો આમાંથી ઝડપથી કેવી રીતે ઊભી થઈ ગઈ, પણ એ માત્ર ને માત્ર રવિને આ પ્રાર્થનાનું જ ફળ હતું. રવિને ચોક્કસ અનુભવ થયો કે નિસ્વાર્થ ભાવે જો કોઈ પણ પ્રાર્થના કરવામાં આવે તો એ ચોક્કસ ફળે, અને એ એની એક વધારાની શક્તિ બની. 1 વર્ષ પછી એક બીજો પ્રસંગ બન્યો, અને એ પ્રસંગની અંદર રવિ એક અકસ્માતની અંદર ઘાયલ થાય છે. એને ખૂબ લાગે છે, લગભગ એમ માનો કે એના શરીરના ઘણા બધા અવયવોને નુકસાન થાય છે. હવે પ્રશ્ન એ આવ્યો કે રીના તો સ્વસ્થ હતી, એટલે રીનાના મનમાં પ્રશ્ન થયો કે મારા ભાઈને ખરેખર મને એણે માંદગીમાંથી બચાવી હતી, તો મારે પણ પ્રાર્થના કરી અને રવિને બચાવવો જોઈએ. અને રીનાએ પ્રાર્થનાની શરૂઆત કરી. રોજ પ્રાર્થના કરે, અડધી કલાક સુધી પ્રાર્થના સવાર સાંજ કરે, અને એક જ વાત કરે કે રવિમાં એવી શક્તિ કુદરત આપે કે જેને કારણે રવિ પાછો ફરીવાર સ્વસ્થ થઈ જાય. અને એ પ્રાર્થનાની પણ અસર થઈ. રવિ પણ ધીમે ધીમે સાજો થવા માંડ્યો, અને રીનાની એ પ્રાર્થના એક શક્તિ બની ગઈ. એ દિવસે રવિને સાચી ખબર પડી કે પ્રાર્થના હંમેશા પાછી પણ ફરે છે. એટલે કે મેં જ્યારે ખરેખર રીના માટે પ્રાર્થના કરી અને રીના સ્વસ્થ થઈ ગઈ, એમ રીનાએ પ્રાર્થના કરી તો હું સ્વસ્થ થઈ ગયો. એટલે કે આપણી કોઈના માટે કરેલી પ્રાર્થના અને એ પાછી ફરીવાર આપણા માટે જો પ્રાર્થના કરે તો એ આપણામાં પાછી ફરે છે. બહુ અગત્યનો સિદ્ધાંત છે. જો આપણે અન્ય માટે ભલું કરીએ, અન્ય માટે વિચારીએ, તો દુનિયામાં આપણા માટે પણ બહુ સારું વિચારે. સદ્ભાવના ફેલાવો, સમાજની અંદર સકારાત્મક વાત ફેલાવો. શુભેચ્છા બીજાનું નહીં, પણ એ આપણું જ જીવન બને છે.
આપણે જ્યારે ખરેખર શુભેચ્છા ફેલાવી છીએ, આપણે જ્યારે સારા વિચારો ફેલાવી છીએ, આપણે સતત સારા વિચારો કરી છીએ, એ ખરેખર સમાજને તો ઉપયોગી છે જ, પણ એ વિચારો સમાજમાંથી પાછા આપણને પણ ફાયદો કરે છે. સારા વિચારો અને પ્રાર્થનાઓ એ ક્યારેય વ્યર્થ જતી નથી. જે બીજાને આપણે અર્પણ કરીએ છીએ એ ફરીવાર આપણી પાસે પાછી આવે છે. સમાજની અંદર પણ ચોક્કસ પ્રકારની આ સિદ્ધાંતને વધારે ફેલાવતો રહીએ કે પ્રાર્થના એક મોટી તાકાત છે. પ્રાર્થનાથી કોઈ પણ બાબતની અંદર આકસ્મિક ફેરફાર, આકસ્મિક આપણે લાભ પણ થાય છે. તો આ પ્રાર્થનાની સંસ્કૃતિને જાળવી રાખવી જરૂરી છે. પ્રાર્થનાની સંસ્કૃતિ ધીમે ખતમ થતી જાય છે. પણ જો પ્રાર્થનાની સંસ્કૃતિએ, જેમ રવિ અને રીનાએ પોતે અનુભવ કરી અને આપણને જ્યારે બતાવી છે, ત્યારે આપણે સાચા અર્થમાં સમજવી જોઈએ અને આ ભૂમિને આગળ લઈ જવા માટે પ્રયત્ન કરી. સૌ કોઈ આ વાત સમજે એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.